नमस्ते, मेरो भरत शर्मा ब्लगमा तपाईँलाई स्वागत छ। श्री शान्ति सेवा समाजले हिजो गरेको कार्यक्रममा म पनि उपस्थित छु र आज त्यस कार्यका लागि जाँदैछु। हजुर देख्नुहुन्छ हाम्रा श्री शान्ति सेवा समाजका अध्यक्षज्यू श्री सञ्जय कार्की सरज्यूले भाषण दिएको हजुरले सुन्नु भएको छ र कार्यकर्ताहरू अध्यक्षज्यूका गाडीलाई बाटो देखाउँदैछन् र अध्यक्षज्यूहरूको गाडी आउँदैछ। सापरको एउटा म्याटर थियो, त्यो म्याटर सल्भ गर्नका लागि हाम्रा अध्यक्षज्यूहरू श्री शान्ति सेवाका हाम्रा वरिष्ठ अध्यक्षज्यू देख्नु भएको छ गाडीमा आउँदैछन् र उहाँतिर म्याटर सल्भ गर्न जाँदैछन् र हामीहरू पनि तिनका पछाडि जाँदैछौँ र अगाडि देख्नु र बुझ्नु होला। धन्यवाद। गया थे तो खूब लग्न कोई रहे तो वेची नहीं थाय कि હવે સાંભળો છે અમે અમારું કેવું એટલું છે સમાજના બધા માણસો હોય આટલો સમય તમે લઈ ગયા હો બરાબર, છોકરી આમની વહી જાય છે। હવે છોકરીને આને તો ખબર હોય છે મારી છોકરી શું કરે છે કેવી છે, બરાબર લગ્ન કરી દે કાંઈ વાંધો નથી, આટલા દિવસ તમે રાખ્યા છે કાંઈ વાંધો નહીં। હવે એકવાર છોકરીને કામે લઈ આવી અમને ખબર પડે અમારી છોકરી કઈ રીતના જીવે છે નથી જીવતી, બીજો બનાવ બની ગયો હોય। અત્યારે આપણે ફેમિલીમાં વાત કરીએ ને તો ફેમિલી પછી આ જ વસ્તુ કાલે કોર્ટમાં જે પોલીસ સુધી જશે તો શું થાય, અપહરણનો ગુનો લાગશે કે નહીં લાગે, બળાત્કાર જેવો ગુનો લાગે। પણ આપણે આ વસ્તુ આગળથી નથી લઈ આવી, લગ્ન કરી લીધા હોય તમે સાચું રાખતા હોય તો અમારે એમને છોકરી દેવાની જ છે, પણ તમે તો તમે સામે તો હાજર કરવા પડે ને એમ। ગુજરાતી સમજો કે હિન્દી? ગુજરાતી સમજો ને અમારું શું કામ બેન? मैले मन्नत मागेर चप्पल लगाउन पनि हिजो आज बिहान पनि चप्पल लगाउँछ तो પછી અમારે બીજું કઈ જવું નથી, અમારું તો એટલું છે આમને છોકરી લઈ ગયા સામે પર લઈ આવો ભાઈ તમે લગ્ન કરે કાંઈ વાંધો નહીં, લગ્ન કરાવી દીધા આલસીમાં રાખ્યા કોણ ખબર તો જાય ને કે મારી છોકરી છે ક્યાં, આવતીકાલ છો તમારી છોકરી તો તમે શોધખોળ કરો કે ન કરો? આ બેન ને મેં એ કીધું મેં કીધું હું અમારા બુવા બાપા ત્યાં ગઈ છું 3 મહિના મને બોલ્યા કે મેં કીધું તમને વિશ્વાસ આવે તો હું તમને એક વસ્તુ તમે હંમેશા એક જ નહીં, જો તમે એક લેવી છે તો અમારે કાંઈ ફરિયાદ નથી કરી કરીને કરી નાખ્યું, લગ્ન કરી લીધા છે તો કોઈ સામે લે એને ખબર તો પડે મારી છોકરી છે અહીંયા સામે પર લઈ આવો, ઘરમેને વાત કરી લ્યો, તમે આવી તો નહીં આવો પછી મારે લીગલી કોઈ પોલીસ ફરિયાદમાં કરવી જ પડે, અપહરણ ગુનો દાખલ કરાવવો પડે સમજી લો અમને અમારી છોકરી સામે તમારે કાકા કાકા નથી અમને હવે તમે સમજતા હો ને બેન તમે રિક્વેસ્ટ કરો છો બેન તમે એમ કરો માં 1 મહિનો થયો આ લોકો સીધા તમે કેટલા દિવસમાં છોકરા હાજર કરશો નીકળે અમારે મગજમાં નથી કરવી કોઈ કાનૂની ફરિયાદ તમારે નથી લેવી, પણ ઘરમેળે પતવું હોય ને તમારે ઘરમેળે જ પતાવવું છે એવું હોત ને તો હું સીધે ગાડી લઈ રહ્યું હોત અહીંયા છોકરી તમારી કાલે છોકરી હોય જાય તમે શું કરો બેન દાવા દો એમ તમે પેદા કરીને આવડું મોટું કર્યું હોય છેલ્લે મૂકીને વહી જાય ગમે ને મનમાં બેન પેટમાં અમારે આ લોકો સીધા મળશે મારા જોડે કાપા કપી ઉતરી જાય ને બેન તમારા છોકરી હું લઈને વયો કે તમે શું કરવાનો ફરજ કહેવાનો મારી ઉપર મને ગોતવાના જ છો, એ એમનું હોક એમનું સંતાન છે એટલે કેમ ઉછેર્યું હોય કેવું મોટું કર્યું એને ખબર, તમે માં છો તમને ખબર હોય છોકરી કેટલા વર્ષની હવે તમે હવે તમે બેન સાંભળો કેટલા દિવસ તમને હાજર કરતા છો ना वो तो खरीद करना की तो पुलिस झूठ क्यों बोला कि मैंने मन्नत मांग के चप्पल तो सुबह तक तो चप्पल तक चल रही थी ना, आप लोगों को सब पता है, रात को फोन पे करते हो હવે તમારે બેન બધી મૂકી દો એક વાર તમે સામે તમે લઈ આવશો કે અમે ગોતવી એ તમને જવાબ આપી દો હું તમને આ 10 દિન બોલે 10 દિન ને બેન મહિનો તમે હું તમને સાંભળો ગામ पे હું આયા 3 દિવસમાં તમે છોકરી સમાજ સામે આપત હાયર કરો બરોબર, બાકી હું લઈ જઈશ હું ગોતી લઈશ હું તમને કહી દઉં આ ઘરમેળે બધી પતી ગયા એમાં તમે હેરાન થઈ ગયા હો, અપહરણ બળાત્કાર બધું ગુનો લગાડી છે અમારી સમાજની છોકરી છે એ લોકો સીધા મૂકી નથી એક્શનનો સમાજનો આગેવાન મારું ગમે પૂછી લેજો ગમે ફરજ કરવાની આમનું સંતાન કે તમે માં છે તમે તો સમજો ને હવે તમે કેટલા દિવસમાં તમે હાજર કરી દેશો એમ બેને તો ફોનમાં કોન્ટેક્ટ તમારે ફોનમાં વાત કરો એ તમને વાત મળી લે વાત કરો
नंबर तो आप पूछी लो ना, हम छोकरी फोन ले તમારે છોકરો તમને ખબર ન હોય તમારો છોકરો ક્યાં છે ફોન તમે કરો વાત કરો रात को फोन नहीं करते तो हम लोगों को हम इधर तो इधर से इधर क्यों हो गया हमारा? क्या चलो सेठ को पूछने चलो। સેફ ને થોડી ખબર હોય એમ નહીં એમ કે છે કે રૂમ ફેરવી દીધી મને માથે કે બેનું ખોટું બોલતી હોય તો ખોટું તમે બોલો મેડમ વેકેશન મૂકી દો ભાઈ બેન હવે તમે છોકરા છોકરીને ક્યારે તમે હાજર કરજો સુધી આ પણ હું ભાઈ તમે એમ કહો છો પાછલા દીમાં 3 થી 5 ક્યાં કામ કેટલું તમારું કામ કર્યા કેટલા કિલોમીટર અહીં અમરેલી રહી છું રેલવે ગાડી આવું છે અત્યારે હવે અત્યારમાં તો અભ્યાસને આવે છે તમારે મેં તમને આ બેનને કીધું કે હું તમને છોકરા તમે મને કીધું કે 3 દીમાં અહીંયા જ છે તો આજે મારી છે સાંભળો બેન આજે રવિવારે 5 દિવસ ને 4 દિવસ બુધવારે એમ સાંભળો બુધવારે અમારી ટીમ અહીંયા આવશે તમે છોકરા છોકરી સામે લઈ આવો વાતચીત કરી લ્યો ઘર મેળે બતાવી લો જો બેન આ તમે કરતા ભાગી જાશો તમે કરશો હું ફરિયાદ કરીશ હું ક્યાં ભાગી જાવ પછી અમે એ રીતના અમે આગળ રહીશું મીડિયા બોલાવીએ છીએ પોલીસમાં પણ નથી અમારે હેરાન થવાનું નથી અમે હેરાન કરવા માટે બરોબર છોકરા છોકરી વગર તમારે એનું કોઈ કરવું નથી પણ તમે પ્રેમથી સામે લઈ આવશો ને બેન ઘર મેળે બધું બતાવવાનું સમજાય મારી ભાષા તમને સમજાય છે ને સમજો ને તમને હું નેપાળી જ છું સમજો ને તમે એ જ મારું કહેવાનું એક છોકરા છોકરીને સામે તમે હાજર કરી દો જીવ આપણે ઘર મેળે બધું બતાવી દઈશું પણ આવું તમે કરશો ને બેન તો અમે કાયદાકીય કાનૂન આપો અમને લેશું તમે મને મોબાઈલમાં આપી દો બેન તમારા ઘર બેન હતા કોણ તમારા છોકરી તમને બેનને બોલાવો ને મોબાઈલ લેતા આવજો તમારે તમારી બેન ગઈ હોય તમને બેન થવાનું મારું કેવું એમ છે તમે હાજર કરશો ને તો ઘર મેળે બધી વાત પતી જશે તો અમે ફરિયાદ કરશો ને તમે હેરાન થાવ અમે હેરાન થાવ આ છોકરીઓના પક્ષવાળા આ લોકો ઓછા હેરાન તમે ગયા હોત ને તો તમે ઓછા હેરાન થાવ પણ છોકરાને શું થાય તમને ખબર આટલા સમય લઈ ગયો બળાત્કાર જેવો ગુનો અપહરણનો ગુનો તો ઘણો ચાર્જશીટ દાખલ થાય એ પછી તમારે કોર્ટની ને પોલીસ ચોકીને હરીફ ખાતા તમે થઈ જશે સમાજમાં આગેવાન છું સંજયરાજ મારું નામ છે બરોબર તમે અહીંને બોલાવો બેનને પણ બોલાવો જીવન આપણે ઘર મેળે બતાવી લઈશું અમે પછી તમે નહીં લઈ આવો તો અમે કાનૂની અમે એમાં જાશું પછી તમે માનસો તમને કહો તમે પણ ઘર લઈને બેઠા તમે પણ માં હો તમારે સમજવાની વસ્તુ છે ગમે દુઃખ થાય બાળક હોય ગયું આવી બેન ફોન લાગે છોકરાને સાચું બોલી જાઓ તમે તમારે તપાસ કરો છો આજે રવિવારે અમે બુધવારે તમે મને સામે ભાઈ અમે આવી ગયા છે એવું લાગે આયાનું મળવું હોય ને તમારી ઓફિસ આવી જાઓ સાપર આવી જાઓ રાજકોટ આવી જાઓ અહીંની પોલીસ સ્ટેશન મિટિંગનું નિયમ કરી દઈશું બરોબર બનતી કોશિશ છે અમારે કોઈ પોલીસમાં કે કોર્ટની મિટિંગમાં અમે જાઉં તમે હેરાન થઈ જાઓ અમે હેરાન થઈ જાઓ તમે વધારે તમે મજૂર વર્ગો સમજો તમે કામ કરતા હોય એટલે મજૂર વર્ગો તમને તકલીફ હોય એટલે તમે અમારે હેરાન કરો બાકી તમે જો બીજું હોય તો સીધું ગાડી લઈ જાવ ઉપર બે છોકરા નાખે ફોન પ્રેસ કરે એટલે તમારે થોડું કલાકમાં હાજર થઈ જાય તમે જાણ તો થઈ જાય એવું નથી મહિનો દિવસ થયો આ લોકોમાં કોન્ટેક્ટ નહોતો આવ્યો અત્યારે મને વાયા મીડિયા મને વાત મળી એટલે અમે સ્પેશિયલ હું અમારા આગળ રાજકોટથી આવ્યા છે સેવા માર્કેટ બેન હવે તમે ગયા તો તમારું દુઃખ થાય ને આ લોકોને પરેશાન ન કરતા બરોબર દીકરી ગઈ ગમે ને મારી સલાહ તમને કહું છું દીકરી ગયું ને બેન આ તો દીકરા મજૂર માણસો છે સીધા માણસો છે બાકી અઘરું હોય તમે સમજો શું થાય બેન તમારા સમાજમાં બનાવ બન્યો તમે શું કરો ધોકા લઈને પહોંચીએ કાઢવા સીધા હાંધો કરે બરોબર બેન આપણે કંઈ લાંબુ નથી કરવું ઘર મેળે બધું પતાવી લેશું બરોબર લગ્ન થઈ ગયા હે ભાઈ વાંધો ને સામે તો છોકરી આવી જોઈએ ને એને એમ થાય ને ભાઈ છોકરી ક્યાં હે શું કરે છે મળી નથી ગઈ ને ખોવાઈ નથી ગઈ ને આ લોકો વેચી નથી ગઈ ને આગળ છે ગમે લગાવી દે મારે છોકરી ગઈ ઘરને અમારે લોકો 840 પછી આમોજીમાં આમાંથી ફરી ગયો ને તો છોડી આખા ભગવાન આમાં જિમ્મેદારી હોય જો કોઈ સમસ્યા તો ભાઈ છોડ દીનું મોટી ઓળો ન તમને તો પછી કાંઈ ગામ ના તો ટેન્શન ન માનવું બરાબર
ઉદ્ધવ સમતે ન લ્યા પછી ખોટને જિમ્મેદાર हमरो भयो અને तिमीले छोरे दिने नदिने अहिले कुरा के नगर्दा के गर्नु सामने सामने घर मिला कुरा गरौ कुरा मिलाउने भन्नु मिलाउनु नभन्नु सामने एकखेर आओ एकखेर छोरी सामने ल्याइदियो भन्नु सामने जब तपाईँ बिहा गर्नु नेपाली जानु हुन्छ घर लिएर जानु त्यसमा बिहा गर्ने तपाईँको इच्छा हो आमा बाबाको हकको बच्चा बनाएपछि यत्रो उसै यत्रो हुँदैन नौकरीबाट पनि निकाली नौकरीका अन्त नौकरी लगाइ कुनै नौकरी व्यवस्था मिलाइदिनु पर्ने नौकरी भइहाल्छ नि सोसाइटीमा कहीँमा लगाइदिनु पर्छ सोसाइटीमा कारखाना बस्ने भए पनि मेरो नम्बर छ सबैले राख्नु यानी टाइम फोन गर्नुहोस् टचर गर्ला ऊ गर्ला होइन टचर किन गर्ला फोटो गर्न सेटले र म्याटर त हजुरले देख्नु भएको छ। फाइनली म्याटर सिद्धाएर हाम्रा अध्यक्षज्यूहरू र सबै टिमहरू फर्किँदैछु र श्री शान्ति सेवा समाज राजकोट कल्पन शाखा 2 का कार्यकर्ताहरू यसरी राजकोटका हरेक कुनामा हाम्रा पीडित नेपालीहरूका समस्या र उनीहरूको प्रब्लम सल्भ गरेर एक समाज सेवाको कार्य गरिरहेछन्। हजुरको भी कोही कार्य छ भने भन्नु होला। नमस्कार, धन्यवाद।